વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે કેલિફોર્નિયાથી આવેલ 39.90 લાખના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સિંગરપુર ખાતે આવેલ ઓમકાર સોસાયટી વિભાગ 2માં કૃતિ રેસિડેન્સી ખાતે રહેતા યશરાજ ઉર્ફે યશ રંજીત રાઠોડની ધરપકડ કરી હતી। આરોપી અન્ય આરોપીઓ સાથે સ્નેપચેટ અને વોટ્સએપના મેસેજ ફીચરના દુરુપયોગ દ્વારા ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી કરી હતી। આરોપીએ મંગાવેલા લાખોના હાઇબ્રિડ ગાંજા સાથે ગત 25 ફેબ્રુઆરીના રોજ 2 ઈસમો કારમાં ઝડપાયા હતા, જેમાં તેનું નામ બહાર આવતા નાસી છૂટ્યો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કોઝવે પાસેથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી એક આઈફોન પણ કબજે લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં પોલીસ આરોપી યશ રાઠોડની વધુ તપાસ હાથ ધરી રહી છે।